રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ, શહેરના તમામ વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। રાજકોટ મોરબી હાઈવે, રાજકોટ જામનગર હાઈવે પર પણ ધોધમાર વરસાદ। જામનગર રાજકોટ જામનગર હાઈવે આ સાથે 150 ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મોવા ચોકડી સહિતના વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। તો આ તરફ દક્ષિણ રાજકોટના પીડી માલવિયા, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે તેજ પવન સાથે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવવાની શરૂઆત કરી। સારા વરસાદને પગલે ખેડૂતોને પણ ફાયદો થશે। કપાસ, મગફળી, સોયાબીન અને કઠોળના પાકને ફાયદો થશે। પિયત માટેની શરૂઆત કરી શરૂ થયો છે। રાજકોટના જે ગ્રામ્ય વિસ્તાર છે, પડતરી અને આસપાસના ગામડા અને શહેરી વિસ્તારની અંદર પણ આજે એક તરફ ગણેશ વિસર્જન છે, બીજી તરફ ધોધમાર વરસાદ રાજકોટની અંદર શરૂ થયો છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટના જે રાજમાર્ગો પર પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। લોકો રેનકોટ પહેરીને નીકળી રહ્યા છે। એક તરફ નાના મોટા જે 3 કે 4 હજાર જેટલા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોએ ઘરે પણ સ્થાપના કરી છે। બીજી તરફ ધોધમાર વરસાદ શરૂ થયો છે। પડતરી અને આસપાસના જે સરબદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર અત્યારે સૌથી વધુ વરસાદ છે, એ તરફથી વરસાદ આવ્યો છે। અત્યારે યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, આ તમામ જે વિસ્તારો છે, ઉપલા કાંઠા વિસ્તારની અંદર પણ વરસાદ છે। આ તરફ મવડી અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે। જોઈ શકાય છે કે શહેરની અંદર રાજમાર્ગો છે ત્યાં હંમેશા લોકોની ભીડ હોય છે। આજે શનિવારનો દિવસ છે। બીજી તરફ ગણેશ મહોત્સવ પણ વિસર્જન કરવામાં આવ્યું છે। આજે ગણેશ મહોત્સવનો છેલ્લો દિવસ છે અને વિસર્જનના દિવસે જ ધોધમાર વરસાદ છે, એટલે કે લોકો પલળતા જે ગણેશ વિસર્જન માટે જશે। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદના પગલે ખેડૂતો એ રાહતનો શ્વાસ લીધો છે। કપાસ, મગફળી, કઠોળ, સોયાબીન આ તમામ જે પાક છે તેને પણ સારા વરસાદના પગલે ફાયદો થશે। આ તરફ જે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે, અત્યારે થોડું વરસાદનું જોર વધ્યું હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સારા વરસાદના પગલે જે ખેડૂતોને ફાયદો થશે। આજે ગણેશ મહોત્સવનો વિસર્જનનો દિવસ છે અને ત્યારે જ ધોધમાર વરસાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો છે। આ તરફ ખેડૂતોના પડતરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર, લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર તથા રાજકોટ તાલુકાના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે। વરસાદના પગલે ખેડૂતોને સીધો જ ફાયદો થઈ રહ્યો છે, કેમ કે ખેડૂતોએ પિયત માટેની જે શરૂઆત કરી હતી ત્યારે જ વરસાદ પડ્યો છે। અત્યારે લાઈવ દ્રશ્યો આપણે રાજકોટના બતાવી રહ્યા છીએ। જો આમનામ સાંજ સુધી કે કલાક સુધી વરસાદ રહેશે તો રાજકોટના જે પોપટપરાના નાલા જી પરાક્રમસિંહ, સમયનો અભાવ છે, આપણે રોકવા માંગીએ।